તો મેં આવ્યો છું આજે ગુરુવારી માર્કેટમાં। રાધે રાધે દોસ્તો, કેમ છો તમે બધા? મારા મિની બ્લોગમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે। તો મેં બી આવ્યો છું મારા ઘરની બાજુમાં ગુરુવારી માર્કેટમાં। તો ચલો આજે આપણે અંદર જઈને જોઈએ કે અંદર કઈ કઈ આઈટમો મળે છે। અંદર ઘૂસતા સૌથી પહેલા મારી નજર પડે છે લેડીઝોના કપડા પર। તો હવે ખબર પડી કે કેમ મારા ઘર સાઈડની બહેનો બધી અહીંયા આવે છે। છેલ્લા 15 મિનિટથી અહીંયા ફરું છું પણ મારી નજર બધે લેડીઝોના કપડા પર જ પડે છે। તો મારું નસીબ સારું છે કે મેં એકલો આવ્યો ને તો મારું શું થાય? એમાં લગન સિઝનો ચાલુ થઈ ગઈ છે એટલે હવે તો છોકરીઓ ગાંઠશે નહીં। બહેનોના કપડાના સિવાય બીજું બધું પણ મળે છે, જેમ કે સ્વેટર છે, ચપ્પલ છે અને બીજું છે બહેનોના કપડા। આગળ વધતા હું જોઉં છું ત્યાં વિન્ટર સિઝનની ખાસી વસ્તુઓ હોય છે। જુઓ અમારા રાધા કૃષ્ણ કેટલા મસ્ત લાગે નહીં? ક્યુટ છે ને? તો આગળ મેં જોઉં છું તો અહીંયા પણ બહેનોનો સામાન હોય છે। અરે એક મિનિટ, અહીંયા આવીને મેં કઈ બહુ મોટી ભૂલ તો નહીં કરી બેઠો ને? કારણ કે અહીંયા છોકરા માટે કોઈ આઈટમ જ નહીં। અહીંયા બધી વસ્તુ બહેનો માટે જ છે, તો અમારી માટે શું છે? આ રમકડા? ચલો કઈ નહીં, છેલ્લે આ તો મળ્યું। તો અહીંયા મેં જોઉં છું તો અહીંયા હોય છે બધો ઘર વપરાશનો સામાન, બધી જાત જાતની અલગ અલગ વેરાયટીઓ અહીંયા મૂકેલી હોય છે। અરે અહીંયા હું જોઉં છું તો અહીંયા તો આપણી માટે પણ કપડાઓ હોય છે, તો બહુ ચિંતા ના કરશો ભાઈઓ, આ માર્કેટ આપણા માટે પણ છે। તો હવે તો કોઈ લેડીઝોનો સામાન રહ્યો નથી, તો હવે હું તમને બતાવું આ શું છે લા? હે લેડીઝોનો સામાન? તો બહેનો અહીંયા આટલો બધો સામાન જોઈને તમે ગોળા ના થઈ જતા? ભાઈઓ પર થોડો રહેમ કરજો, અને ભાઈઓ અહીંયા આવો તો એકલા જ આવજો, છોકરા કાં તો બૈરાને લઈને ના આવતા ને તો માથે ટાલ પડીએ છે। તો અહીંયા તો હવે આપણો ઇલાકો આવી ગયો છે, તો મન ભરીને બધા ભાઈઓ જુઓ, ફોર્મલ થી લઈને કેઝ્યુઅલ સુધીની બધી આઈટમો તમને અહીં જોવા મળી જશે। અને આ જગ્યાએ ખાવા પીવાના પણ સ્ટોલ હોય છે, તો ભૂખ લાગે તો કઈ ખાઈ પણ લેવાનું। અહીંયા આટલું બધું ફરીને મેં જોઉં છું કે અહીંયા તો ખાસી બધી વસ્તુઓ હોય છે। તો પુષ્પા ભાવને મળીને અને આખા માર્કેટમાં ફરીને હું ઘરે જવા માટે નીકળી જાઉં છું। તો આજનો બ્લોગ અહીં સુધી થતો। જો તમને લોકોને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો। તો મળીએ આના બીજા બ્લોગમાં। રાધે રાધે।